સ્ટ્રીટ ચાઇનીઝ ફૂડ લોકો એન્જોય કરી રહ્યા છે અને આજે અમે લોકો આવી ગયા છીએ વસ્ત્રાપુર લેકની ખાણીપીણી બજારમાં. અરે યાર, લોકો એટલા બધા છે કે ન પૂછો વાત. પણ સમસ્યા શું છે ખબર છે? ચૂંટણી વિશે કોઈને બોલવું જ નથી યાર. આવું થોડી હાલે. અમદાવાદી ફૂડીઝનો મારે ચૂંટણી વિચાર જાણવો છે. હવે બધાને આમ વાત કરીને હું કન્વિન્સ કરીશ એમને ચૂંટણી રિલેટેડ મત જાણવા. તો ચલો જાણીએ વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદી ફૂડીઝનો ચૂંટણી મિજાજ વિથ કશિશ. કમ ઓન, ફોલો મી. આ જો અહીંયા ચાઇનીઝ રહેવા માટે બધા અહીંયા રેડી છે. આપણે આમને પૂછીએ. આપનું નામ સર? ભાવેશ તેવાણી. ભાવેશભાઈ, કેવો માહોલ ચૂંટણીનો? બહુ સારો માહોલ છે, બધી બાજુ દેખાઈ રહ્યો છે. અને હવે થોડાક જ દિવસો બાકી છે, ગણતરીના દિવસો. 7મી મહિના તો આપણે ગુજરાતમાં એ ચૂંટણી છે. શું કહેશો, કોની તરફ લાગે છે? બીજેપી આ વખતે આવી શકે કે પછી ઇન્ડી ગઠબંધન બાજી મારશે? શું લાગે? જે પાર્ટી સારું કામ કરે છે તે આવી શકે છે. હમણાં આપણે જોઈ લઈએ છીએ બીજેપી સારું કામ કરી રહી છે, ફરી પાછું આપણે દેખાઈ લઈએ છીએ તો બીજેપી આવી શકે છે. લાગે છે આ વખતે મોદીજીની હેટ્રિક પાર થશે? હા, લાગે જ છે ને મને. અબકી બાર મોદી સરકાર 400 પાર હોગા કે નહીં? हाँ हाँ, उससे भी ज़्यादा पार हो जाएंगे. કોન્ફિડન્સ તો મોદીજી કરતા ભાવેશભાઈનો વધારે લાગે છે. શું કારણ શું એનું? કારણ કે તેમણે ઘણા સારા કામ કર્યા છે. હમણાં લાસ્ટમાં જે કામ કર્યા છે કે સરકારે કે સીએ પાર પાડ્યું, પછી કેટલાય મોસ્ટ ઓફ કામ કર્યા છે. તેને કારણે લાગી રહ્યું છે કે મોદી સરકાર આવી શકે છે. અને આપણે ધાર્મિક મુદ્દાઓ છે એ પણ આ વખતે લોકો જોઈ રહ્યા છે. રામ મંદિર હોય અને ઘણા એવા મુદ્દા છે. આપણે આર્ટિકલ 370 અને ઇવન યુસીસી. શું લાગે તમને? યુનિવર્સલ સિવિલ કોડ અગર લાગુ, આપણે એના માટે આખી વાત થઈ ગઈ છે ભારતમાં લાગુ કરવાની, તો શું લાગે છે એનાથી કેવી અસર રહેશે? તેમાં તો મને બહુ લાગતું નથી કે બહુ વધારે અસર થાય. કારણ કે જો તમે જોઈ શકો છો કે રામ મંદિર બની ગયું છે, તો હવે મઢુરાનું કામ ચાલુ છે, તો મઢુરામાં કૃષ્ણ ભગવાનનું મંદિર પણ બની જ જવાનું જ છે. તમને કોન્ફિડન્સ પૂરેપૂરો છે નહીં? હિન્દુ છે તો હવે હિન્દુનો સાથ આપવાનો હોય ને. ઓકે, સીએ લાગુ થઈ ગયું. બહારના જે અહીંયા રેફ્યુજીસ હતા બધાને અહીંયા નાગરિકતા મળી જશે. યુસીસીની વાત ચાલી રહી છે. જો યુનિવર્સલ સિવિલ કોડ લાગુ થાય તો ફાયદો થાય ન થાય, શું લાગે તમને? કારણ કે મને એમાં બહુ ખ્યાલ નથી કે તે કયું ટોપિક છે યુસીસી, બટ મારા ખ્યાલથી બહુ ફાયદો તો છે યુસીસીથી, પણ જેટલી ખ્યાલ છે એટલું. એટલે મોદી સરકારે કર્યું છે એટલે ફાયદો છે એવું? હા, એટલે ફાયદો જ છે. તમને આટલો વિશ્વાસ કેમ છે? કારણ કે એમને જેટલા બી કામ કર્યા છે ને એ બધા કામ દેશને હિત માટે કર્યા છે. એક બી કામ એવા નથી કર્યા કે જેને કારણે દેશને નુકસાન થાય. અને બધા દેશવાળા ખુશ છે. હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, બધા લોકો ખુશ છે બધા કામ જોઈને. અને બધા લોકો તારીફ કરી રહ્યા છે. તો લાગી રહ્યું છે કે મોદી સરકાર આવશે તો હજી વધારે કામ થઈ શકે છે. હજી વધારે કામ બધા માટે કામ કરે છે. એવું નથી કે હિન્દુ માટે જ કામ કરે છે, બધા માટે સરખું એવું કામ કરે છે. કોઈને કલર થાય એવો એક બી કામ કરતા નથી. ઓકે, થેન્ક યુ સો મચ ભાવેશભાઈ. તમારું ચાઇનીઝ ફૂડ હવે એન્જોય કરો. થેન્ક યુ. આપણી સાથે અહીંયાના 36 ચારેટાના ઓનર છે. હા, હોય બધું હોય. અશોકભાઈ, અભી આપ પલટ જાઈએ. ના, પહેલા અશોકભાઈ આજે મને ઇન્ટરવ્યૂ આપશે. અશોકભાઈ, ચલો બોલો, ચલો શું લાગે, શું અવાજ આ વખતે? તમારો ચાઇનીઝ તડકો બહુ ગરમ છે. હવે ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો કેવો લાગે? રાજકીય ગરમાવો સારો છે. પછી તમે બોલો તો હું જવાબ આપું. ઓકે, તો શું લાગે છે આ વખતે કોનું પલડું ભારે? ને પલ્લું તો અત્યારે ભાજપ સારું કામ કરે બધી રીતે, કે કોઈ બધી રીતે સારું કામ. અત્યારે ચૂંટણીમાં કોઈ નાના માણસનું હોય, મોટા માણસનું, બધાને લઈને જોડે ચાલે સરકાર. સારી સરકાર, ભાજપ સારી સરકાર છે. અશોકભાઈ, તમે ફૂડ બિઝનેસ ચલાવો છો, તમને કેટલો ફાયદો થયો અને ફાયદામાં સરકારનો કેટલો હાથ? ફાયદો એટલે બધાને રોજી રોટી તો રોજ મળી જ જાય છે આપણા અહીંયા. તો ભાજપ સરકાર સારી છે આપણા માટે, તો સારી. નાના માણસ માટે, મોટા માણસ માટે સારી સરકાર સારી. તો આપણે તો એવું વિચારીએ કે સરકારી જ આવો, મોદી સાહેબ જ આવો. ઓકે, ચલો. અત્યારની સરકારમાં રીચને તો કંઈ મોટું એ છે ને, એ લોકો તો રીચ જ થવાના છે. ગરીબો માટે સરકારે યોજનાઓ રાખી છે. મિડલ ક્લાસને શું લાગે છે? મિડલ ક્લાસને કેટલો ફાયદો? અમે એવું વિચારીએ કે સરકાર નાના માણસ સામે જોઈને ચાલે, તો એવું વિચારીએ કે બીજા નાના માણસ જોડે સારું વિચારીએ ને, કે બીજી વાર બી સરકાર મોદી સાહેબ આવે પણ નાના માણસ સામે જોવે, બસ બીજું કંઈ નહીં. એ જ વિચારે નાના માણસ. કોઈ બી વિચાર હોય, વોટ આપો તો એનું વિચારે કે અમારા સામે તમે જોજો. 5 વર્ષ જુઓ કે 10 વર્ષ, આખી જિંદગી તમે રહો પણ નાના માણસ સામે તમે જોજો. બસ બીજું કોઈ એ વિચારી. કેટલું જોયું આ 10 વર્ષમાં? શું લાગે? અમે એક જ જો નાના માણસનો ફાયદો થાય એવું જોઈએ, બીજું કોઈ નહીં. બરાબર ને? તમે અહીંયા હાજર હો છો મોસ્ટલી, ક્યાં તમે સાંભળ્યું લોકો ચૂંટણીની વાતો કરતા હોય એવું કંઈ? આ ઘણી જગ્યા પર ચાલતી ચૂંટણીની તો, ગલ્લા પર, પાનના ગલ્લા પર, કિટલી પર, દુકાન ઉપર
બધી જગ્યાએ બેન બી વાતો અત્યારે બેન બી બહુ રસ લેતા હોય, લેડીઝ બી લેતા હોય. એમને એ લોકો એવું જ વિચારે કે નાના માણસ સામું તમે વધારે ચૂંટણીના મોદી સાહેબ તો જુઓ જ છે. અત્યારે બધા યોજના બધી સારી સારી યોજના કાઢી છે. કોઈ વેજવાળા વેજનું ભાઈ બહુ સારી વસ્તુ કાઢી છે. તો હું તો મારા અંદરથી વિચારું છું કે મોદી સાહેબ એક કોઈ નાના માણસ સામું ગમે તારે 5 વર્ષ હો 10 વર્ષ હો પણ નાના માણસ સામું તમે ધ્યાન રાખજો. કે ચલો ભાઈ સાંભળી લીધું ને બધાએ, જેની સરકાર બને નાના માણસ સામે જોજો. બરાબર, રાઈટ. ચાલો હવે આગળ જઈએ આપણે. હવે લોકો આપણી સામે જોઈને ચૂંટણી માટે જવાબ આપે એવું કરીએ કંઈક. ચલો અહીંયા ફેમિલી મસ્ત ચાઇનીઝ ફૂડ એન્જોય કરી રહી છે. નૂડલ્સ, આહા હા. હવે અમદાવાદી સ્ટ્રીટ ચાઇનીઝ ફૂડ અને એમાં અમદાવાદી ફૂડીઝનો ચૂંટણી મિજાજ જાણીએ, ફેમિલીનો મિજાજ જાણીએ શું કહે છે. આમનાની શરૂઆત કરીએ. સર આપનું નામ? વિપુલ પટેલ. વિપુલભાઈ, તમે નૂડલ્સ તો એન્જોય કરો છો, મસ્ત તીખી નૂડલ્સ છે. ચૂંટણીનો માહોલ કેટલો તીખો? ચૂંટણીનો માહોલ સારો છે, પણ હવે શું સરકાર આવ્યા પછી નવો વિકાસ કરે તો સારું. સિનિયર સિટીઝન માટે વધારે બેટર છે. અત્યારે 10 વર્ષ મોદી સરકાર રહી, કેટલો ફાયદો થયો? ઘણો ફાયદો કર્યો, કેમ કે ઘણું બધું વિકાસ કર્યો. ઘણી જગ્યાઓ ઝૂંપડપટ્ટીઓથી સાફ કરીને થોડી સારી સારી મકાનો આપી, લોકોને વ્યવસ્થા કરી આપી, અને મેડિકલ લાઇનમાં ઘણું બધું સપોર્ટ કરે છે. અને હજી આગળ કયા કયા મુદ્દાઓ હોવા જોઈએ કે જેના પર જો મોદી સરકાર હતો કામ? આગળ હોવા જોઈએ કે પ્રાઇવેટ સેક્ટરમાં જે જોબ લોકો કરતા હોય એનું ધારાધોરણ લાવવું પડે કે 35,000 મિનિમમ સેલરી, એવો કોઈ ધારાધોરણ નિયમ લાવવો જોઈએ તો શું કે વિકાસ વધારે થાય અને પબ્લિક એમને વધારે માનતી થાય. અને સાથે સરકારી હોય, લાઈક સપોઝ તમે એજ્યુકેશન જો, હોસ્પિટલ જો, એમાં તમે કેટલા વિકાસ હજી ઈચ્છો છો? હજુ એમાં પણ કેવું છે કે જેટલી જગ્યા પર નાના નાના સિટી છે ત્યાં કોઈ વ્યવસ્થા નથી, તો લોકોને અમદાવાદ શિફ્ટિંગ થવું પડે છે બધું. તો એ જગ્યાએ એવી કોલેજો ઊભી કરે કે છોકરાઓ સારી રીતે ભણી શકે, અને છોકરાઓ એવું ભણે કે ઇન્ડિયા બહાર ના જાય અને અહીંયા બધું એમને જોબ ને બધું સારું એવું પ્રોવાઈડ થઈ શકે. ઇન્ડિયા બહારની આપણે વાત કરી, 10 વર્ષ કે ચલો એટલીસ્ટ 5 વર્ષ પહેલાં આપણે જોઈએ કે લોકોને એક ક્રેઝ હતો કે ના યાર ઇન્ડિયામાં નથી રહેવું, બહાર જઈને કરવું છે. અત્યારે ક્યાંક બદલતો દેખાય છે કે લોકોને ઇન્ડિયામાં રહીને કામ કરવાની ઈચ્છા થાય. હવે અત્યારે એટલા માટે કે મોદી સરકારનું જે મેનેજમેન્ટ છે એના માટે થઈને લોકોને બહાર જવાનું ગમતું નથી. અહીંયા ઇઝીલી ફરી શકે છે, અડધી રાતે પણ લોકો આવી જઈ શકે છે, કેમ કે કોઈ પ્રોબ્લેમ હવે નથી. પહેલાં જેવું તોફાન બધું થતું હવે નથી થતું. એટલે બધું સારું મેનેજમેન્ટ છે મોદી સરકારનું. તમે વોટ આપો, શું જોઈને વોટ આપો? હું વોટ આપું છું, પણ હું કેવું હોય છે કે ભાઈ હું નરેન્દ્ર મોદીના હિસાબે વોટ આપું છું ભાજપને, બાકી બીજી કોઈને નહીં આપતો. કહી દીધો, બાકી લીડરશિપને જે કરવું છે આપણી સાથે. આંટી આપણે આમને પૂછે, અરે એમ ના ચાલે આંટી, થોડુંક બોલવું પડે. તો ના થોડુંક પૂછવું પડે, ના ચાલે. ચલો આંટી આયુષ્માન કાર્ડથી કેટલો ફાયદો છે? સારો ફાયદો થાય છે. આયુષ્માન કાર્ડની યોજના સરકાર લાવ્યા છે, તો શું કહેશો, એનાથી તમારે વોટ પર અસર પડશે? વધારે મળશે સારી રીતે, બધા પબ્લિકને સારો રિસ્પોન્સ આપે બધા. હજી ચલો આપણે આરોગ્યમાં આવ્યા જ છે આંટી, તો આરોગ્ય ક્ષેત્રે આપણે વાત કરીએ. હજી શું લાગે છે આરોગ્યમાં, હજી શું અપગ્રેડેશન આવવા જોઈએ? આમ તો બરાબર છે. હા બરાબર જ છે આમ તો. અમે તો ઓલરેડી જઈએ જ છીએ ત્યાં આગળ દવા લેવા માટે. અમે મમ્મીની ત્યાં એસવીપી હોસ્પિટલમાં દર મહિને જઈએ છીએ. હા ઓછો થઈ ગયો. કે હવે આપણે અંકલ છે એમને પૂછીએ, થોડા કામથી આમ જઈએ આપણે. બધા ના પાડે છે, જો આજે હું બધા પાસે બોલાવડાવીશ, એમ ચાલશે જ નહીં. વેવાઈ ને વેવાણ છે ભાઈ વિપુલભાઈના. ચલો સર આપનું નામ કઈ? ગોપાલભાઈ. ગોપાલભાઈ, શું લાગે, શું માહોલ છે આ વખતે ચૂંટણીનો? બસ ભાજપ જ આવશે. કેમ શું કારણથી તમને લાગે છે? બસ મોદી સાહેબના નામ ઉપર જ વોટિંગ થશે. પણ ગોપાલભાઈ આપણે સાંસદ તો સામે કોઈ ચહેરો જ નથી આપણી જોડે, કોઈ ચોઈસ નહીં, કોઈ વિકલ્પ જ નથી ને આપણી જોડે. ગોપાલભાઈ રાહુલ ગાંધી શું લાગે, શું કરશે? કોઈ વિકલ્પ નથી, મોદી સામે કોઈ વિકલ્પ જ નથી. અને આટલી મોટી ઇન્ડી અલાયન્સ થઈ છે, શું કહેશો, એની કેટલી તાકાત લાગે? કોઈ તાકાત નહીં, કોઈ ક્યાંય કોઈ દેખાશે જ નહીં. તમે શું કરો છો, શું પ્રોફેશનલ? ખેતી. તો ખેડૂતોને કેટલા ફાયદા થયા? ફાયદા, ઘણા ફાયદા છે. ગોપાલભાઈ અત્યારે બધા ખેડૂત આંદોલન થાય છે એમએસપી ને બધાને લઈને, શું લાગે છે કેમ થાય છે? નહીં એ તો ખોટી વાતો છે બધી. ઘણા ફાયદા થયા ખેડૂતના. આપણે સરકારે બહુ ફાયદા કર્યા ખેડૂતોને, બહુ ફાયદા કર્યા છે એમ કહે છે. આપણી સાથે એમના સન છે, ના પાડે છે નહીં ચાલશે જ નહીં. ચલો જમાઈ રાજા છે ભાઈ, જમાઈ રાજાને બોલવું પડે. જમાઈ રાજા આપનું નામ કહી દો. પ્રિયંક પટેલ. ઓકે, તો મને એમ કહો, ચલો બેસી જઈએ યાર, ઊભા થાકી ગયા. યુથને કેમ આટલો રસ નથી ઇલેક્શનમાં? કોણે કીધું યુથને રસ નથી? તમે બોલવા ના પાડી. બોલવાની ના પાડી, બોલવાની ઈચ્છા નહીં થતી. તો પોલિટિક્સમાં તમને રસ ખરો? ખરો ને. તો શું લાગે અત્યારે તમને શું સિનેરિયો જોઈ રહ્યા? અત્યારે તો મોદી જ દેખાઈ રહ્યો છે,
ફ્યુચર બી એ જ છે. એ હશે તો ઇન્ડિયા છે એવું છે અત્યારે તો. કે એ હતો તો આટલું બધું ટેકનોલોજી આગળ આવીને બધું વિકાસ થયો ગુજરાતનો અને ઇન્ડિયાનો. એ ના હોત તો આટલું કંઈ હોત જ નહીં. 4G શું 5G શું કોઈને ખબર બી ના પડે. તમે શું કરો છો, વ્યવસાય શું? IT મોબાઈલ એપ ડેવલપમેન્ટ. ચલો તો ડિજિટલ ક્ષેત્ર હોય, ડિજિટલ ઇન્ડિયાનું કહીએ આપણે. ડિજિટલ ઇન્ડિયાનું શું કહીએ? એ ડિજિટલ યાત્રા લાયા, પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા લાયા. એના લીધે લોકોનો બહુ ઘણો ફાયદો થયો છે. જે નાના નાના લોકો પોતાનો આઈડિયા નહોતા બતાવી શકતા એ હવે ખુલીને આઈડિયા બતાવી શકે છે. અને આઈટી સેક્ટરમાં આપણે જોઈએ તો એમ્પ્લોયમેન્ટ વાઇઝને કેટલા ફાયદા દેખાય છે? એમ્પ્લોયમેન્ટ વાઇઝ બી બહુ ફાયદા છે. હવે એમને ગાંધીનગરમાં નવી બધી લાયા ટેકનોલોજી તો હવે બહુ જ ફાયદા છે. ગિફ્ટ સિટી પર શું કહેશો? ગાંધીનગરનું જિક્ર થયો છે. ગિફ્ટ સિટી એટલે નેક્સ્ટ અમેરિકા કહી શકો તમે. અમેરિકા, કેનેડા, એટલી કંપનીઓ ત્યાં આવી રહી છે અત્યારે. અને પહેલાંનું ઇન્ડિયા અને અત્યારનું ઇન્ડિયા, ઇન્ડિયાની બહાર વિદેશમાં લોકો આપણને કેવું રેકગ્નિશન કરે છે, આપણને શું લાગે તમને? પહેલાં એવું હતું કે લોકો ત્યાં કમાવા જતા હતા, પણ હવે ત્યાંના લોકો જ આપણા લોકોને જોબ જ નથી આપી રહ્યા. તો ત્યાં ઓપોર્ચ્યુનિટી જ નથી હવે ઇન્ડિયનની. તો બધા પબ્લિક પાછી જ આવી રહી છે. શું કહો છો? અહીંયા જઈને એમેઝોનમાં મેકડોનલ્ડમાં જ કામ કરવાનું છે. અને અહીંયા ક્યાં કામ કરી શકાય? અહીંયા તો સારી જગ્યા છે, ફેમિલી જોડે રહેવાનું બધી ઓપોર્ચ્યુનિટી છે જ ને. વર્લ્ડનું સૌથી મોટું માર્કેટ જ ઇન્ડિયા છે. કહેવાય બાકી કહેવાય, લોકો કહે છે વાતમાં દમ તો છે. હવે આગળ જોઈએ, આપણે ચાઇનીઝ ફૂડ તો એન્જોય કર્યું, હવે જોઈએ આગળ કોણ બોલશે કોણ નહીં બોલે. વાત કરીએ આપણે આગળ, આખી લાઈન છે. લેટ સી. ચાલો ફોલો કરો. ચાલો અહીંયા બોયઝનું ગ્રુપ છે, દે આર એન્જોઈંગ ધેર ભૂંગળા બટાકા. પૂછીએ એમને. ચાલો, આપનું નામ છે? ધ્રુવ. ધ્રુવ, શું લાગે છે આ વખતે ભૂંગળા બટાકા તો બહુ તીખા હશે? રાજકીય માહોલ ચૂંટણીનો કેટલો તીખો છે? બહુ સરસ છે રાજકીય માહોલ. કે એમાં આપણે અત્યારે જે બીજેપી ચાલી રહ્યું છે એમાં જોરશોરે ચાલી રહ્યું છે કે કોઈ બી પાર્ટી સામે આવશે પણ આપણે બીજેપીને બહુમતી રીતે જીતાડવાનો ટ્રાય કરીશું. એમ જીતવાનું છે, ફાઇનલ છે, પણ બહુમતી રીતે જીતશે. અબકી બાર 400 પાર? હા, 400. ઓકે, તો મને એમ કહો કે તમે કેમ બીજેપીને જીતાડવાનો પ્રયાસ કરો છો? બીજેપી એને જે અત્યાર સુધીના સુધારા વધારા કર્યા. અમે તો ગામથી બિલોંગ કરીએ છીએ. ત્યાં ગામમાં કેવું કે નાની નાની સ્કૂલો હોય, ત્યાં પાણીની પરબ છે, ત્યાં રસ્તાઓ, ત્યાં બ્લોક, જે સમયે બ્લોક નહોતા એ સમયે અત્યારે બ્લોક આવી ગયા છે. ત્યાં રેતી હતી, ત્યાં અત્યારે આરસીસીના રોડ આવી ગયા છે. મતલબ સ્કૂલ ને બધું બહુ સારું એવું થયું છે. ત્યાં ડેવલપ બહુ સારું કર્યું છે. વિકાસની રાજનીતિ અને વિકાસના મુદ્દા અત્યારે હોય છે. ચૂંટણી જીતે પછી બીજેપી માટે આગામી 5 વર્ષ કયા મુદ્દા હોવા જોઈએ જેના પર કામ કરવું જોઈએ? અત્યારે કેવું છે કે થોડુંક ભણતરમાં ને એમાં ફીસ ને થોડું એ વધી ગયું છે, તો એમાં થોડુંક ધ્યાન રાખે તો શું કે મિડલ ક્લાસ ફેમિલીને પહોંચી વળે એમ. બાકી તો બીજું તો ચાલે એવું છે કે કોઈ બી માણસ 100 રૂપિયાનું પહેલાં પેટ્રોલ પુરાવતો હતો તો અત્યારે પણ 100નું પુરાઈને ફરે છે. એવું નથી કે 80નું પુરાવે છે કે નથી ફેરવતો બાઈક, એ ફરે જ છે. એટલે બધું બરાબર છે. એમ જે ચાલી રહ્યું છે એ સારું ચાલી રહ્યું છે. ભારતનું ભવિષ્ય શું લાગી રહ્યું તમને? બાળકનું ભવિષ્ય પહેલાં કરતાં સારું છે. ભણતર સારું વધ્યું છે. ટીચર, સ્કૂલ્સ ને બધું સારી રીતે આગળ વધી રહ્યું છે એમાં. ઓકે, થેન્ક યુ સો મચ. એમના ફ્રેન્ડ્સ આવી જાઓ. તમારે લોકોએ બધા ઊભા થઈ ગયા, આવું નહીં ચાલે. બોલવું પડશે, બોલના પડેગા. ચલો, આપનું નામ? ધવલ. ઓકે, ધવલ, શું લાગે છે આ વખતે કોના તરફ માહોલ છે રાજકીય પક્ષમાં? બીજેપી. કારણ શું બીજેપી? વિકાસ કરે છે સારો બીજેપી. ઓકે, તમે ક્યાં ક્યાં વિકાસ જોયો કે તમને લાગે છે આ વખતે બીજેપી જ આવશે? સારું રોડ રસ્તા ને બધું સારું કરે છે, ડેવલપ. તમે શું કામ કરો છો? સલૂન છે મારે. સલૂન છે તો તમને લાગે છે અત્યારે લોકોનું પર્ચેસિંગ પાવર વધ્યું છે કે લોકો વધારે ઓપ્ટ કરી રહ્યા છે બધી લેવિશ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનું? કરે છે. એનું કારણ શું? ક્યાંય સરકારનો હાથ ખરો એમાં? ના, એમાં તો કંઈ નહીં, પણ બધું મોંઘવારી વધે છે તો જોડે જોડે બધું સેટ થતું રહે. તમે કહો છો બીજેપી આવશે તો હવે મોંઘવારી પર શું કહેશો બીજેપીને? એ તો ચાલ્યા કરે બધું. ઓકે, મિડલ ક્લાસ માટે સરકારે 10 વર્ષમાં શું કર્યું તમારા હિસાબે? મિડલ ક્લાસ માટે બધી યોજનાઓ લાવે છે ને, લાભ મળે છે સરકાર. જો બીજેપી ના આવે કોઈ બીજું આવે તો શું થાય ભારતનું તમારા મતે? બીજેપી જ આવી જોઈએ ને. ચલો, એમને બીજો કોઈ ઓપ્શન નહીં જોતો. હવે વધારે એમના ફ્રેન્ડ જે પાછળથી કંઈક બોલી રહ્યા હતા, હવે એમનો વારો છે. આપનું નામ? મિતેશ. ઓકે, મિતેશ, શું લાગે છે આ વખતે? આવશે તો બીજેપી જ, અને એ જ જોઈએ છે. તમને કેમ બીજેપી જોઈએ જ વળી? કારણ કે વિકાસ સારો છે ગામમાં બધી જગ્યાએ, એના લીધે. જે કોંગ્રેસ હતું એના કરતાં તો 100% સારું છે.
તો એ કોંગ્રેસ તો ચલો ઠીક છે, પહેલા એક હતું, હવે તો આખી ઇન્ડિયા અલાયન્સ બનાવી દીધી છે, એનું શું કરવાનું હવે? એ બીજેપી સામે ટક્કર આપી શકે બીજેપીને? ના આપી શકે, બધા જ ભેગા થઈ જાય તો બી ના આપી શકે. એવું કેમ વળી? બધા અલગ અલગ પ્રભુત્વ ધરાવે છે, અલગ અલગ એમનામાં નેતાઓ છે, પક્ષ પલટો થાય છે, બધું થાય છે, તો કેમ એવું લાગે કે બીજેપીને ટક્કર ના આપી શકે? કારણ કે બીજેપી એવા કાર્યો કરે છે એના કારણે જે કોંગ્રેસ નથી કરી રહી અત્યાર સુધી, એવું લાગે છે મને. ઓકે, કોંગ્રેસની વાત તમને રાહુલ ગાંધી ગમે? સહેજ બી નહીં મલ્લિકાર્જુન ખડગેને જોયા? ઓળખતો, મેં પહેલી વાર નામ સાંભળ્યું. હવે ખબર પડી કે એમ બીજેપી કહે છે. હવે એ તો એનું મેઇન કારણ શું કે બીજેપી બહુ દેખાય છે એટલે કદાચ લોકોને વધારે થાય છે કે ના દેખાય છે અને કામ કરે છે. ના ના, એમના કાર્યો દેખાય છે એના કારણે. ઓકે, તો હવે કાર્યોની આપણે વાત કરીએ. જમ્મુ કાશ્મીરનો મુદ્દો, પીઓકેનો મુદ્દો છે, હજી યુસીસી લાગુ કરશે, 370 થઈ ગયું, સીએ થઈ ગયું, રામ મંદિર થઈ ગયું, એ બધા પર તમારું શું મત છે? એ જે પણ કર્યું છે એમને સારું જ કર્યું છે. આટલા 70 વર્ષોથી કશું જ નથી થયું એ મુદ્દા ઉપર, તો બીજેપીએ એ બી કર્યું છે, એ બહુ જ સારું છે. 22મી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તમારી કેવી લાગણી હતી ત્યારે? બહુ જ સારી. અને તમે પ્રોફેશનલી શું કરો છો? હેર સલૂન છે મારો. તો તમે કહી શકો કે લોકોને ઓપોર્ચ્યુનિટીઝ હવે વધારે મળી રહી છે કે પહેલાં કરતાં કમ્પેરિઝનમાં? પહેલાં કરતાં થોડી વધારે મળી રહી છે હવે. શું કહેવા માંગશો? લોકોને વોટ કરે, શું જોઈને વોટ કરે? એમના કામ જોઈને વોટ કરો, કઈ રીતે કામ કરે છે સરકાર એના આધારે. ઓકે, થેન્ક યુ સો મચ. ગરમી બહુ છે અને હવે તમે લાઈન લગાવવાના છો ક્યાં? ગોલાની લારી પર. બસ, તો ગોલાવાળા દાદા છે આપણી સાથે. આપનું નામ છે? બિપિનભાઈ. બિપિનભાઈ, હવે ચૂંટણી આવી રહી છે અને ગરમી એ જોરદાર છે, કસ્ટમરે વધશે અને રાજકીય ગરમાવો વધશે. શું લાગે છે, તમે શું જોઈને વોટ આપશો? હવે વચ્ચે શું છે કે એક બાજુ આઈપીએલ ચાલે છે, એક બાજુ આ છોકરાઓની પરીક્ષાઓ ચાલે છે, એ પૂરું થશે એ પછી વધશે. અત્યારે તો થોડું એક ચાલે છે પણ આગળ ચાલવાનું જ છે, કારણ કે ગરમીનો મોસમ એટલો, ગરમીનો પારો એટલો છે એટલે ચાલે વગર રહેવાનું નથી. પણ સારી ક્વોલિટી ખવડાવવી અમારી ફરજ છે. બિલકુલ, ક્વોલિટી સારી ખવડાવવી તમારી ફરજ છે ને સારી સરકાર હોવી આપણા દેશ માટે એ પણ આપણી જ ફરજ છે, કારણ કે આપણે વોટ કરવાના છે. શું જોઈને તમે વોટ કરશો? એ તો મારી રીતે કરવાનું છે. એમની પણ તમે જોવો ને, તમે લીડરશિપ જોશો કે બધું સારું છે. આ 10 વર્ષ મોદી સરકાર રહી, શું કહેશો એનું? એની અંદર બધું જે બી કામ થયું બધું સારું જ થયું છે, એના માટે નો ડાઉટ. અને નાનાથી લઈને મોટા માણસ સુધી ફાયદા કેટલા થયા? ફાયદા તો ઘણા છે, બધી યોજનાઓ મૂકવા જઈએ તો ઘણી બી છે એવી બધી, એ તો એની તો વાત જ નથી થાય એવી. અને હજી બી આગળ શું થશે એ એમના મનની અંદર છે. તમને કોઈ યોજનાના ફાયદા થયા હોય અમને જણાવી શકો? અમને તો હજી સુધી અમે કોઈ યોજનાના ફાયદા નથી લીધા, કેમ કે અમે થોડી જમીનવાળા માણસો છે એટલે અમારા માટે નથી. હા. અને મિડલ ક્લાસના લોકો હોય એમને શું લાગે છે કે સરકાર કેટલી ફળી છે? મિડલ ક્લાસ જે મધ્યમ વર્ગીય. સારું જ છે ને, આવાસ યોજનાના મકાનો છે, ગયડા માટે પેલી શું કહેવાય પેન્શન છે, બધી ઘણી બધી છે, પુષ્કળ એવી બધી આઈટમ મૂકેલી, લેડીઝ માટે છે, વિધવા માટે છે, બધું ઘણું છે એવું બધું. શું લાગે છે આ વખતે જનતા કોને પસંદ કરશે? એ તો નો ડાઉટ, એ તો આ જનતાના ઉપર જ જવાનું છે બધું, શું થવાનું શું નથી થવાનું તેને ખબર છે. અત્યારે લોકો તમારે ત્યાં ગોળો ખાવા આવતા હોય તો ક્યાંય ચૂંટણીની ચર્ચા સાંભળી તમે? હવે શરૂઆત થશે, કસ્ટમરની ને ચૂંટણીની હવે શરૂઆત. બધી શરૂઆત હવે થશે. ઓકે, થેન્ક યુ સો મચ દાદા, અને બહુ જોરદાર તમારો બિઝનેસ રહેવી આશા. ઓકે, થેન્ક યુ. ચલો, તે કપલ અહીંયા મસ્ત ગાડીમાં ખાસ રાહ જોઈએ છે, એમણે ફૂડ ઓર્ડર કર્યું છે. હવે એમનો થોડો ટાઈમ પાસ થઈ જાય અને આપણને થોડા આન્સર મળી જાય. આપણે એમને પૂછીએ, આપનું નામ? सुनील चौधरी। ओके सुनील जी, तो आप ये बताइए कि आपको क्या लगता है कि अभी पहले तो ये बताइए आपने क्या ऑर्डर क्या किया? मैंने मंचूरियन राइस और हाका नूडल्स। तो अभी आज देखिए, आज वीक डे है, ठीक है, लेकिन फिर भी आप आए हो इधर, सब एंजॉय कर रहे हो फूड, तो आपका परचेसिंग पावर इतना बड़ा होगा तभी आप इतना सब बाहर का खाना खा रहे हो ना? क्योंकि अभी अच्छा हो गया कल्चर और विकास उठा है और रोड भी अच्छे बने और सब सुविधा हो रही है यहाँ पर, तो बहुत अच्छा लग रहा है हमको। अभी चुनाव आ रहे तो क्या लगता है किसका पलड़ा भारी है? चुनाव आ रहा है तो भाजपा भी सही रहेगा। आपको क्यों भाजपा सही लगता है? हाँ, भाजपा क्यों सही लगता है? क्योंकि सब उन्होंने सुविधा की है, सिक्योरिटी रखी है और रोड इलेक्ट्रिक जो भी आजकल जो बन रहे हैं, अभी जैसे राम मंदिर का किया था तो बहुत अच्छा किया है। ओके, चलो आपकी वाइफ को भी थोड़ा बहुत पूछ लेते हैं। आपका नाम बताएं? हाय, आपका नाम? पूजा। ओके, पूजा आप क्या करते हैं वैसे प्रोफेशनल? वैसे तो मैं प्रोफेशनल में जॉब करती हूँ, बट अभी हाउस वाइफ हूँ, बेबी है सो। ओके, तो अभी आप आपको कितना सेफ लगता है इधर?
हमको तो बहुत सेफ लगता है। जब से मोदी जी आए हैं तब से हम बहुत मतलब अपने आप को बहुत सेफ फील करते हैं। अभी हम 12 बजे आराम से कहीं आ जा सकते हैं, घूम सकते हैं, फिर सकते हैं। हमें ऐसा पहले होता था कि नहीं मम्मी पापा को लेके जाना है, अभी हम पर्सनली खुद भी घूम सकते हैं अपनी फ्रेंड के साथ। जैसे अभी गरबे गए तो वहाँ पे हमने बहुत रोडों पे देखा कि अकेली अकेली लड़कियाँ जा रही थी और बिल्कुल एकदम सेफली जा रही थी। तो पहले जैसा था अभी उससे काफ़ी डेवलपमेंट अच्छा किया है मोदी जी ने। और सेफ्टी के बारे में ये भी कि चलो लड़कियां तो उनको तो ऐसा होता है कि नहीं हम कर लेंगे, लेकिन उनके पेरेंट्स को हमेशा ये डर रहता है कि शायद उनके साथ कोई अनहोनी ना हो जाए, तो वो भी शायद कम हुआ है आपको लगता है? हाँ बिल्कुल, जैसे कि अभी की टेक्नोलॉजी बढ़ गई है, बहुत सारे एप्लीकेशन लॉन्च हुए हैं, GPS लॉन्च हुए हैं, बहुत कुछ मीन्स अवेलेबल हुआ है मोदी जी के आते, तो सब कुछ हो गया है पॉसिबल। और ये तो सेफ्टी की बात हुई। अभी विमेन को अभी एक रिसेंटली RBI की रिपोर्ट भी आया था कि 37% अभी इंडियन वुमेन है जो जॉब करती है, तो बहुत ही उसमें भी चांस आपको लगता है कि मिला है? हाँ बिल्कुल, पहले क्या जो भी महिलाएं थी ज़्यादातर हाउसवाइफ थी, तो उनको क्या प्रगति अच्छी हुई है अभी मोदी जी के रहते हुए। पहले से काफ़ी अच्छा डेवलपमेंट किया है। सब बातों में अब आजकल लड़कियां ज़्यादा है लड़कों के मुताबिक। और ऐसे सेक्टर्स जहाँ पे कभी सोचा भी नहीं होगा कि लड़कियाँ आ सकती है, वो सेक्टर में भी आए हैं, तो उसका श्रेय आप किसको दोगे? बिल्कुल मोदी जी को जाएगा, भाजपा को ही जाएगा। और अभी 5 साल आपको मतलब जो भी सरकार आए उससे आपको क्या उम्मीद है? उम्मीदें तो बहुत सारी है। उम्मीदें यही है कि और भी ज़्यादा डेवलपमेंट करे, अच्छा करे, हमारा देश और भी आगे बढ़े और भी विकास करे। और ये 10 साल जो मोदी जी की सरकार थी, मिडिल क्लास लोगों को आपके हिसाब से कितना फ़ायदा हुआ? मिडिल क्लास को तो हुआ है फ़ायदा, पर इतना नहीं, क्योंकि गरीब ज़्यादा गरीब हो रहे हैं, अमीर ज़्यादा अमीर हो रहे हैं, बट मिडिल क्लास अभी तक वहीं पे ही फंसा हुआ है। तो ये रिक्वेस्ट है कि उनको भी थोड़ा आगे बढ़ाया जाए। બિલકુલ, થેન્ક યુ સો મચ. પૂરી જે ઓર્ડરની રાહ જોવે છે, શું ઓર્ડર કર્યું તમે? તમારું નામ શું? મારું નામ સિદ્ધરાજસિંહ જાડેજા છે અને મેં અત્યારે થોડું નૂડલ્સ મંચુરિયન ઓર્ડર કર્યું છે. તમે જાડેજા છો, હવે તમને એક સવાલ પછી પૂછીશ. પહેલાં મને એમ કહો કે ચૂંટણીમાં અને પોલિટિક્સમાં કેટલો રસ તમને? પોલિટિક્સમાં તો જ્યારથી મોદીજી આવ્યા છે દેશમાંથી અને દેશની પ્રગતિ થઈ છે બધી રીતના, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ડેવલપમેન્ટમાં, ટેકનોલોજીમાં, સેફટીમાં, બધી રીતના આગળ છે. એટલે કે આપણે કહી શકીએ કે એઝ કમ્પેર ટુ કોંગ્રેસ ભાજપનું પલ્લું ભારી રહી શકે છે આ વખતે પણ થોડું હજુ ધ્યાન અમુક જેવી કે બાબત છે કે થોડું સેફટી પર્પઝ છે એવી રીતના છે, એ થોડું ધ્યાન આપે તો વધારે સારું છે, તો પબ્લિકને પણ શાંતિ થઈ શકે છે. જેમ કે અસામાજિક તત્વો છે જે આપણે રિસેન્ટલી હમણાં વાત કહી શકીએ કે કાલનો કે પરમ દિવસનો કિસ્સો છે, જેમ કે બોપલ રોડ ઉપર અસામાજિક તત્વોએ જાહેરમાં ફાયરિંગ કર્યું છે, તો એ ના થવું જોઈએ. થોડું કાયદાનું પાલન કરવું જોઈએ પબ્લિકે પણ, અને થોડુંક પોલીસનો થોડો સપોર્ટ કરવો જોઈએ, એટલી મારી વિનંતી છે. ઓકે, તો તમે એમ કીધું કે કદાચ ભાજપનું પલડું ભારે લાગે છે, તો શું કારણ છે કે એનાથી તમને એવું લાગે છે? ભાજપનું પલ્લું એટલે ભારી છે કેમ કે ભાજપે જે કામ કીધા છે એ કામ પ્રમાણે એમને કર્યા જ છે, પણ થોડું છે, પણ એ તો હવે થોડું બધી જગ્યાએ તો સરખું ના થઈ શકે, ક્યારેક તો ચાલી જાય આગું પાછું. હવે આગળના 5 વર્ષમાં થાય એવી આશા? હા, થઈ શકે એવી આશા રાખીએ છીએ અને થશે જ ખરી. વાર લાગે પણ એનો વાંધો નથી, પણ કોંગ્રેસ કરતાં તો સારું છે કે અત્યારે ભાજપ ખૂબ સારી રીતના કામ કરી રહી છે. આ વખતે કોંગ્રેસ એકલી નથી લડી રહી, આ વખતે ઇન્ડિયા અલાયન્સ છે, તો શું લાગે છે કે બધા ભેગા મળીને કદાચ ના રહી શકે? ના, ઇન્ડિયા અલાયન્સનું કેવું છે કે એ લોકો જેમ ચૂંટણીનો ટાઈમ આવે છે એક પછી એક ગઠબંધન છે એમનું તૂટતું જ જાય છે, ગમે તે પાર્ટી કહો તમે. એટલે મને લાગતું નથી કે ઇન્ડિયા અલાયન્સ ભેગા થઈને પણ ભાજપને હરાવી શકે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. અને હવે એન્જોય ફૂડ, તમારું ફૂડ આઈ થિંક આવી ગયું છે, એન્જોય. થેન્ક યુ. યાર, આજનો શેડ્યુલ ગજબ હતો. હું તો થાકી ગઈ. બપોરથી ચાલુ કામ, ન્યૂઝ કર્યા, શોઝ કર્યા, પણ અમદાવાદી ફૂડીઝને એવું સ્વેગ છે ને કે એ લોકો ખાવામાં ક્યારે નહીં થાકે. અમદાવાદની વિશેષતા જે છે કે રાતના અહીંયા 12 વાગે તમે આવશો ને તો આવી ભીડ જોવા મળશે. લોકો મસ્ત એન્જોય કરતા છે ફૂડ. બસ, તો સાથે આપણે ચૂંટણી એન્જોય કરવાની છે યાર, વાય નોટ. મસ્ત અહીંયા તડકાઓ લાગે છે ફૂડના, અને સાથે થોડા ચૂંટણી ટોક પણ કરવો પડે, કારણ કે ચૂંટણી આપણા માટે છે, સરકાર આપણા માટે છે, એ નક્કી આપણે કરવાનું છે. હક આપણો છે તો આપણો હક તો આપણે વસૂલ કરવો પડે કે નહીં? બસ, તો આમ તમે અમારો અમદાવાદી ફૂડીઝનો મિજાજ જોતા રહો વિથ કશિશ, અને ચૂંટણીના બધા જ સમાચાર ગુજરાત ફર્સ્ટ પર તમને મળતા રહેશે, કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ. આપણે ફરી મળીશું, આવજો.